વાઘોડિયા તાલુકામાં યુવતી પર દુષ્કર્મ કરીને ગર્ભવતી બનાવતા ફરિયાદ યુવતીએ પરિવાર સાથે વાઘોડિયા પોલીસમાં પહોંચી હતી। આરોપી નરેન્દ્ર રાઠવા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા વાઘોડિયા પોલીસે ગણતરીના જ કલાકોમાં આરોપીની ધરપકડ કરી મેડિકલ તપાસ કરી હતી। વાઘોડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં 18 વર્ષીય યુવતી પર બળાત્કાર ગુજારી યુવકે ગર્ભવતી બનાવી હતી। આશરે 5 મહિના પહેલા ભેંસો માટે ઘાસચારો લેવા જતા નરેન્દ્ર રાઠવાએ તેને સીમમાં રોકી મારે તારી સાથે બોલવું છે એવું કહેતા જ યુવતીએ ના પાડી હતી અને ત્યારબાદ તે કપડાં ધોવા માટે ખેતરની પાસે આવેલા કેનાલ પર ગઈ હતી। એ દરમિયાન નરેન્દ્ર યુવતીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું। આમ વારંવાર યુવતી સાથે એકલતાનો લાભ લઈ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરતો હતો। 2 દિવસ અગાઉ જ યુવતીને પેટમાં દુખાવો થતા તેને વાઘોડિયાને ખાનગી તબીબને ત્યાં તપાસ કરાવતા તબીબે ગર્ભવતી હોવાની વાત કરતા પરિવારે યુવતીને લઈને ઘરે ગયા અને ત્યારબાદ તેની માતા અને કાકીએ પ્રેમથી પૂછપરછ કરતા સમગ્ર હકીકત બહાર આવી હતી। યુવતીએ પરિવાર સાથે વાઘોડિયા પોલીસમાં પહોંચી અને આરોપી નરેન્દ્ર રાઠવા ઉંમર વર્ષ 23 વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા વાઘોડિયા પોલીસે ગણતરીના જ કલાકોમાં આરોપીની ધરપકડ કરી તેનું મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યું હતું। વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ 64(2) મુજબનો એક ગુનો રજીસ્ટર થયેલો છે અને જે અનુસંધાને આ ગુનાના આરોપી નરેન્દ્રસિંહ ભારસિંહ રાઠવા કે જે મૂળ કવાટના રહેવાસી છે અને તેઓએ દીકરી ઉપર બળાત્કાર કરેલાની વિગત જણાવી આવેલી અને હાલ આરોપીની અટકમાં લઈ અને મેડિકલ તપાસની ચાલુ છે। તે બાદ તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે અને હાલ આ ગુનાની તપાસ વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીએસઆઈ દ્વારા ચાલુમાં છે।